મહેસાણાના ઊંઝા એપીએમસીની આજે ચૂંટણી છે અને ઊંઝા એપીએમસીની આ ચૂંટણીમાં ભાજપના બે જૂથો આમને સામને છે। ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથ આમને સામને છે। અજ્ઞાત સ્થળે લઈ જવાયેલા મતદારોને સીધા મતદાન મથકે લાવવામાં આવ્યા। અહીં ચૂંટણી સમરસ કરવામાં સફળતા મળતા ક્રોસ વોટિંગ થવાની શક્યતા વધી છે। સવારે 8 થી 5 વાગ્યા સુધી આ મતદાન ચાલનારું છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 260 મતદારો મતદાન કરશે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 803 મતદારો મતદાન કરશે। કુલ 14 બેઠક પર 36 ઉમેદવાર મેદાને છે। ખેડૂત વિભાગની 10 બેઠક પર 20 ઉમેદવાર મેદાનમાં છે। વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવાર ચૂંટણી મેદાને છે। અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, અત્યંત રસાકસી ભરણ આ ચૂંટણી રહી, છેક સુધી સમાધાન અને સમરસ કરવાના પ્રયત્નો થયા છે। હવે મતદાન શરૂ થઈ ચૂક્યું છે, શું માહોલ આપ જોઈ રહ્યા છો મનીષ? જી, ઊંઝા એપીએમસીની ચૂંટણી હવે રસાકસીનો જંગ થઈ ગયો છે। મારી પાસે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે મતદાન શરૂ થઈ ગયું છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સવાલ એ થાય છે કે આ ઊંઝા એપીએમસીમાં સત્તા મેળવવા માટે જે જૂથો છે એ બંને ભાજપના જ જૂથો છે, એટલે કે ભાજપના જ સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલ, આ બંને જૂથો આમને સામે છે। તો પૂર્વ એપીએમસીના ચેરમેન અને પૂર્વ મંત્રી એવા નારાયણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત પટેલે પણ આ ચૂંટણી જંગમાં ઝંપલાવેલું છે, તેમને પણ ઉમેદવારી નોંધાવી છે। આપ જોઈ શકો છો કે સ્થળ પર અત્યારે કેમ્પમાંથી મતદારો અહીંયા પહોંચી ગયા છે, મતદાન શરૂ થઈ ગયું છે। ઉલ્લેખનીય છે કે ભાજપના જ બે જૂથો સામસામે આવતા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર અને સાંસદ હરિભાઈ પટેલ દ્વારા એક સમરસ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ સમરસ ન થઈ શકતા આખરે આ જૂથો સામે એક અસ્તિત્વની લડાઈ જેવી પરિસ્થિતિ સામે થઈ છે। ઊંઝા એપીએમસી એટલે કે સ્પાઇસ સિટી તરીકે ઓળખાય છે ઊંઝા, અને સમગ્ર એશિયાનું સૌથી મોટું આ માર્કેટ યાર્ડ છે કે જ્યાં શીશની પણ કરોડોમાં આવક થતી હોય છે। ત્યારે આ એપીએમસીમાં સત્તા હાંસલ કરવા માટે એક પ્રકારે રાજકારણ પણ ઘણી મહત્ત્વની ભૂમિકા ભાગ ભજવતું હોય છે। આ એપીએમસીમાં અત્યારે કોણ જીતશે, કોણ હારશે, કોનું જીત આગળ આવશે અને કોણ એપીએમસીમાં સત્તા હાંસલ કરશે એ સવાલો ઉઠ્યા છે। ત્યારે આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે, કેમ્પમાંથી મતદારોને સીધા અહીંયા લાવવામાં આવી રહ્યા છે। આવતીકાલે મતગણતરી થશે, ત્યારબાદ માલુમ પડશે। જો કે ગઈકાલ સાંજ સુધી પણ એવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે મેન્ડેટવાળા જે ઉમેદવારો છે એમને મેન્ડેટ વગરના ઉમેદવારો એમની ઉમેદવારી પરત ખેંચીને ટેકો જાહેર કરે, પરંતુ એમાં પણ નિષ્ફળતા જિલ્લા ભાજપના હોદ્દેદારોને મળી હતી અને આખરે આ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે। જી બિલકુલ મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આજે મતદાન અને આવતીકાલે ઊંઝા એપીએમસી ચૂંટણીની મતગણતરી થશે। ખેડૂત વિભાગની 10 અને વેપાર વિભાગની 4 બેઠકો માટે ભાજપે મેન્ડેટ આપ્યા છે।